આ વખતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ સમગ્ર રાજ્યમાં રસપ્રદ રહ્યું. એમાં પણ જેતપુર, ચોરવાડ, જુનાગઢ અને કુતિયાણાની બેઠકો પર રસાકસીનો માહોલ સર્જાયો હતો. પરંતુ કુતિયાણાની વાત કરીએ તો ત્યાં ચૂંટણીમાં વાતાવરણ ખૂબ જ અલગ હતું, કારણ કે ત્યાં એક બાજુ કાંદલ જાડેજા અને બીજી જ બાજુ ઢેલીબેન ઉડેદરા. આ બેઠક પર ચૂંટણી પાર્ટીઓ વચ્ચે નહીં પરંતુ પરિવારને લઈને લડાઈ રહી હતી. આખરે આ જંગમાં કાંદલ જાડેજાએ જીતનો તાજ પોતાના નામે કર્યો. પણ આજે વાત કરવી છે કુતિયાણાના વિકાસ કામોની. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ચૂંટણી પહેલા દરેક પાર્ટી અને ઉમેદવાર લોકોને રીઝવવા વાયદાઓ કરતા હોય છે અને ચૂંટણી પૂરી થાય પછી લોકોને લોકપ્રતિનિધિ જવાબ નથી આપતા. પણ કુતિયાણામાં કંઈક અલગ છે. જે પ્રમાણે સમાજવાદી પાર્ટી દ્વારા કુતિયાણાની કાયાપલટનું વચન આપવામાં આવ્યું હતું, તે પ્રમાણે કાંદલ જાડેજાના ભાઈને જ્યારે આજે ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા અને તે પ્રમાણે વચન પ્રમાણે તે કામગીરીના આજે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચૂંટણીમાં મહિલા સ્ટાર પ્રચારક હિરલબા જાડેજાએ કુતિયાણાની કાયાપલટની વાત કરી હતી. તે પ્રમાણે કામગીરી થઈ રહી છે. ત્યારે હિરલબા જાડેજા શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. અને આ બંને હોદ્દેદારો સાથે અમારી તમામ બોડી આ કુતિયાણાના વિકાસ માટે જે કામગીરી કરવાની છે એ કરશે. અને અમે જ્યારે મારી ઇલેક્શન દરમિયાન અમે લોકોને કીધું હતું કે તમે એક તક આપશો તો એ તમારા વિશ્વાસમાં ખરા ઉતરવાની જવાબદારી અમારી છે. જે અમે કામગીરી નગરપાલિકામાં જીત્યા બાદ બીજા જ દિવસથી ચાલુ કરી દીધું છે. અત્યારે મોટા ભાગે કુતિયાણામાં દરેક જગ્યાએથી સ્વચ્છતા થઈ ગઈ છે. એક જ વોર્ડ બાકી રહ્યો છે, બાકીના 5 વોર્ડમાં કામ થઈ ગયું છે. બીજી વાત એ છે કે અમે કોઈ દિવસ રાગદ્વેષ નથી રાખતા. એ મેં જ્યારે જાહેર કર્યું હતું ને એની સાબિતી પણ એ છે કે અમે જે વોર્ડમાં અમારા ઉમેદવારો નથી આવ્યા ને ત્યાં પણ સફાઈ થઈ રહી છે અને લોકોની જે જરૂરિયાતો છે એ 1 બાય 1 હવે પૂરી કરીશું. હવે સફાઈ અભિયાન પરથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને કુતિયાણા સાફ થઈ રહ્યું છે. સાથે સાથે જે કઈ કાર્ય છે આગળ, જેમ કે નગરપાલિકાની કચરા ગાડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. મામલતદાર શ્રી પોતે ઓબ્ઝર્વેશન કરે છે કે આ લોકો જે કામ કરી રહ્યા છે. સફાઈ કર્મીઓ દરેક શેરીને પણ બે સાફ કરી રહી છે. 20 વર્ષનું શાસન જોઈતું છે. જાડેજા પરિવાર એ તો જાડેજા પરિવારનો ન કહી શકાય. કુતિયાણા અને રાણાવાવ શહેરના મતદાતાઓનો ગઢ 100% કહેવાય. જે વાત હતી જયારે સામે ચૂંટણી પ્રચારમાં જામ્યું હતું, એક બાજુ કોકડા ગેંગ, એક બાજુ જાડેજા ગેંગ, આ બધી બાબતોને કઈ રીતે જોવો છો ને હવે કઈ રીતે કામ કરશે? જો ભાઈ, મેં તો ત્યારે આપને કીધું હતું કે એ કોકડા ગેંગ છે એ લોકો ખુદ જાહેર કર્યું છે અને હવે તો ક્યારેય જાડેજા ગેંગ છે એવું જાહેર કર્યું જ નથી. અમે તો સમાજની સેવા કરતા આવ્યા છીએ. જે બી સત્તા નથી ત્યારે પણ સેવા કરતા હતા અને સત્તા સાથે વધુ સેવા કરી શકાય છે. ફરક આટલો જ છે. અને અમારે સેવા કરવી છે એટલે અમે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર સેવા કરતા જ આવ્યા છીએ અને કરીશું. અને આવતા 5 વર્ષ પછી કુતિયાણા રોલ મોડેલ હશે. જેમ રાણાવાવ અત્યારે 3જી ટર્મ, લોકોએ શું કામ વિશ્વાસ મૂક્યો? આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે કુતિયાણામાં ગંદકીના ગંજ જામી ગયા છે અને તેને સાફ કરવા માટે કામગીરી હાથ ધરાઈ રહી છે. એક બાજુ કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજાને જેવા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા અને બીજી જ બાજુ કાયાપલટ માટેની કામગીરી શરૂ કરાઈ છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.